Welcome back, students. Let's see Unit 4 in our textbook. Watch your watch. Watch એટલે આપણી હાથમાં પહેરવાની કાંડા ઘડિયાળ. વોચનો અર્થ થાય છે ઘડિયાળ. સામાન્ય રીતે હાથમાં પહેરવાની કાંડા ઘડિયાળને વોચ કહેવાતી હોય છે અને જે દિવાલ ઉપર ટીંગાડેલી હોય આપણા ઘરમાં ભીત ઉપર તે ક્લોક કહેવાતી હોય છે. ક્લોક એન્ડ વોચ આર ટુ વર્ડ્સ બટ ઇન જનરલ ઇટ ઇઝ યુઝડ ફોર ટાઈમ. હવેના સમયમાં તો મોબાઈલમાં પણ વોચ આવી ગઈ. હવેના સમયમાં તો આપણા હાથમાં કાંડા ઘડિયાળ ડિજિટલ પણ આવી ગઈ. ટીવીમાં પણ આપણે જે પણ જોઈએ એમાં ઘડિયાળ ચાલુ હોય. તો ક્લોક એન્ડ વોચ ઇઝ અ યુનિવર્સલ થિંગ. નાવ ઇટ ઇઝ એવરીવેર. હવે બધે જ હોય છે. નાવ લેટ અસ લુક એટ એક્ટિવિટી 1. પણ ઘડિયાળમાં જોતા શીખવું અને ટાઈમ શીખવો એ એટલો જ જરૂરી છે કે નહીં? યસ ફ્રેન્ડ્સ, એમાંય એએમ અને પીએમ બે શબ્દો સમજવા બહુ જરૂરી છે. બંને શોર્ટ ફોર્મ છે. એએમ એટલે એન્ટી મેરેડિયન અને પીએમ એટલે પાસ્ટ મેરેડિયન. એની થોડીક નાનકડી કહાની કહી દઉં તો ઈસુ ખ્રિસ્તના માતાનું નામ હતું મેરી અને મધર મેરી ને કુખે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો તે સમય બપોરે બરાબર 12 વાગેલા. હવે એ જે ઘટના બની મેરેડિયનની એટલે કે ઈસુ ખ્રિસ્તના અવતરણની, ઈસુ ખ્રિસ્તના આ પૃથ્વી પર આવવાની, તે ઘટનાને મેરેડિયન કહેવાનું કારણ કે મધર મેરીના કુખે જન્મ્યા. અને તે પહેલાનો સમય એન્ટી મેરેડિયન કહેવાનો અને તે પછીનો સમય પાસ્ટ મેરેડિયન કહેવાનો. એટલે પીએમ એટલે બપોરના 12 પછી, યાદ રાખજો. અને એએમ એટલે સવારે 12 પહેલા. આ ખાસ યાદ રાખજો. ઘડિયાળમાં ઘણી જગ્યાએ એએમ અને પીએમ લખેલું હોય છે. છોકરાઓને એનું ફૂલ ફોર્મ આવડતું હોતું નથી. આ રાઇમ ગાઓ. સિંગ ધીસ રાઇમ. You have to sing this rhyme. The town clock says 6 o'clock. The kitchen clock says 8 o'clock. Daddy's watch says 7 o'clock. I hope I will not be late. I won't be late. I will not be late નું ટૂંકું સ્વરૂપ છે I won't be late. The town clock says 6 o'clock. અમારા ગામની જે ઘડિયાળ છે, ગામને પાદર લગાડેલી, એમાં તો 6 વાગ્યા છે. The kitchen clock says 8 o'clock. રસોડાની ઘડિયાળ કે છે 8 વાગ્યા છે. Daddy's watch says 7 o'clock. પપ્પાની ઘડિયાળ કે છે 7 વાગ્યા છે. I hope I won't be late. મને લાગે છે, આશા રાખું કે હું બહુ મોડો પડીશ નહીં. મમ્મી says that one is past. મમ્મી કહે છે તે તો સમય જતો રહ્યો. એન્ડ 1 is 1 hour late. 1 is 1 hour late. 1 is right, but which is it? I really don't know. મમ્મી says that one is past. એ 1 કલાક જતો રહ્યો. and 1 is 1 hour late. એક ઘડિયાળ એમાંની 1 કલાક મોડી છે. એક ઘડિયાળ સાચી છે. 6 o'clock વાળી સાચી છે, કા 8 o'clock વાળી સાચી છે, કા 7 o'clock વાળી છે. કઈ સાચી છે? I really don't know. મને ખબર નથી. Now you can understand. See this beautiful picture. Mummy is standing in red sari and a girl is standing in yellow dress and they are looking at and talking about clock. And there is a kitchen platform and things are beautifully arranged. રસોડું છે. And there is a clock in which it is 10 past 9. 9 ને 10 થઈ છે. 10 વાગીને 9 વાગ્યા છે. 10 મિનિટ પાસ થઈ ગઈ છે 9 વાગીને, એટલે કે 9 ને 10 થઈ છે. નાવ તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછી શકશે. ચિત્રની મદદથી તેના જવાબ આપો. તે જવાબો અને કવિતાના આધારે નીચેના કોઠામાં વિગતો ભરો. Where is the minute hand in daddy's watch? આમાં મિનિટ કાંટો ક્યાં છે પપ્પાની ઘડિયાળમાં? ટાઉન ક્લોક, કિચન ક્લોક, ડેડીઝ વોચ. આર હેન્ડ, શોર્ટ હેન્ડ. મિનિટ હેન્ડ, લોંગ હેન્ડ. આમાં જે મિનિટ કાંટો છે
તે લાંબો હોય, અને શોર્ટ હેન્ડ હોય જે નાનો હોય ટૂંકો તે કયો હોય? કલાક કાંટો. વેરી ગુડ. એટલે કલાક કાંટો અને મિનિટ કાંટો એમ શોર્ટ અને લોંગ બે હોય. ટાઉન ક્લોકમાં કેટલા વાગ્યા હશે, કિચન ક્લોકમાં કેટલા વાગ્યા હશે અને ડેડીઝ ક્લોકમાં કેટલા વાગ્યા હશે? જો કિચન ક્લોકમાં 8 એટલે 8 ઉપર નાનો કાંટો હશે અને મોટો કાંટો 12 પર હશે. ટાઉન ક્લોક 6 એટલે ટાઉન ક્લોકમાં 6 ઉપર નાનો કાંટો હશે અને મોટો કાંટો 12 પર હશે. અને ડેડીઝ વોચમાં પિતાજીની ઘડિયાળમાં નેચરલી ઇટ ઇઝ 7 o'clock તો 7 ઉપર હશે નાનો કાંટો અને મોટો કાંટો 12 પર હશે. આ રીતે તમારે વિચારવાનું. અને અહીંયા તમારા શિક્ષક જો હા પાડે તો ક્લાસરૂમમાંથી ઘડિયાળ ઉતારવાની દિવાલ પરથી, એમાંથી સેલ કાઢી લેવાનો અને પછી કાંટાઓ ફેરવી અને ક્લાસમાં પ્રશ્નો પૂછવાના છે. વોટ ટાઈમ ઇઝ ઇટ? કેટલા વાગ્યા? 8, 9, 10 વગેરે. કરશો ને એવું? ઘરે પણ તમે તમારી ઘડિયાળમાં ઉતારી દિવાલ પરથી પપ્પાની મદદથી અલગ અલગ ટાઈમ સેટ કરી અને પ્રશ્નો પૂછી શકો. વોટ ટાઈમ ઇઝ ઇટ? 8 o'clock. વોટ ટાઈમ ઇઝ ઇટ? 7 o'clock વગેરે. આઈ હોપ યુ આર એન્જોઈંગ લર્નિંગ ઇંગ્લિશ. બાળ મિત્રો, અગાઉ કહ્યું છે તેમ હાથમાં પેન્સિલ રાખો, ટેક્સ્ટબુકની અંદર આ બધા માર્કિંગ કરો, જરૂર પડે ત્યાં જવાબ લખો, કલર પૂરો, ઇંગ્લિશ લિસન કરો, સાંભળો, બોલો, ગાઓ, વાંચો એન્ડ રાઇટ, લખો.